રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતામાં સરસ મેળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીની અધ્યક્ષતા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહની વિશેષ ઉપસ્થિતિમાં સરસ મેળા 2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મહાનુભાવોએ રિબીન કટ કરીને સરસ મેળાને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો તેમજ મેળાની મુલાકાત લીધી હતી। રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે સ્ત્રીને જગદંબાનું સ્વરૂપ મનાય છે। દરેક નારીમાં શક્તિનો ધોધ સમાયેલો છે। ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓના 16 શણગાર અને 64 કળાનું અનેરું મહાત્મ્ય છે। ત્યારે સખી મેળા મહિલાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને ખીલવવાનું માધ્યમ બન્યા છે। સફળતાનો માર્ગ સરળ નથી। બહેનો અનેક પડકારોનો સામનો કરીને પરિવાર અને રોજગારની જવાબદારી નિભાવતી હોય છે, જે ધન્યવાદને પાત્ર છે। સશક્ત ભારતના નિર્માણમાં આત્મનિર્ભર નારીનું યોગદાન જરૂરી છે, કારણ કે મહિલાઓ પગભર બનશે તો તેમના થકી પરિવાર, પરિવાર થકી સમાજ અને સમાજ થકી રાષ્ટ્રની પ્રગતિ થશે। ત્યારે બહેનોને અનુરોધ છે કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશે પોતાની આસપાસની મહિલાઓને પણ જાગૃત કરે તથા તેઓને આર્થિક પગભર બનાવવા સખી મંડળોમાં જોડાવવાની પ્રેરણા આપે। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા 5/04 સુધી આયોજિત સરસ મેળામાં 50 ક્રાફ્ટ સ્ટોલ અને 11 લાઇવ ફૂડ સ્ટોલ મળીને કુલ 61 સ્ટોલ ઉપલબ્ધ છે। સરસ મેળામાં ઓનલાઇન ડ્રો થકી ગુજરાતના તમામ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વસતા અને આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા સ્વસહાય જૂથોને સ્ટોલનો લાભ મળ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાના કુલ 22 સ્વસહાય જૂથોનો સમાવેશ થાય છે। ગુજરાત સરકાર દ્વારા સ્ટોલધારકો માટે વિનામૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અનંત સુરેશ ગોવિંદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, સખી મંડળની બહેનો તથા સ્ટોલધારકો ઉપસ્થિત રહ્યા હતા।